વેલકમ ટુ ઓલ. આજે આપણે હાઇડ્રોલિક્સમાં ટ્યુટોરિયલ જોઈશું યુનિટ 1 માટે. તેમાં જે પહેલો પાર્ટ છે એ પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ એટલે કે તરલના ગુણધર્મો વિશે છે. આપણે થિયરીમાં તરલના વિવિધ ગુણધર્મો જોઈ ચૂક્યા અને તેની ફોર્મ્યુલા તથા એકમ પણ આપણે જોઈ ચૂક્યા. ઓકે, જેનો ઉપયોગ કરીને આપણે જુદા જુદા જે છે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો સૌથી પહેલાં ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણને ડેન્સિટી, સ્પેસિફિક વેટ, સ્પેસિફિક વોલ્યુમ અને સ્પેસિફિક ગ્રેવિટી શોધવાનું કીધેલું છે. અને તે માટે વોલ્યુમ એટલે કે કદ અને માસ બે વસ્તુ આપણને આપેલી છે. બરાબર છે. હવે આપણી જોડે જે ફોર્મ્યુલા અવેલેબલ છે એ આપણે જોઈએ તો એના ઉપરથી આપણે સૌથી પહેલાં આપણને શોધવાની છે ડેન્સિટી એટલે કે ઘનતા. બરાબર છે. તો ઘનતા માટેની ફોર્મ્યુલા આપણી પાસે છે. એમાં આપણને બે વસ્તુની જરૂર પડે છે, એક છે માસ અને બીજું છે વોલ્યુમ. તો માસ પણ આપણને આપી દીધું છે અને વોલ્યુમ પણ આપણને આપી દીધું છે. એટલે કે ડાયરેક્ટલી આપણે બંનેની વેલ્યુ મૂકીશું માસ અપોન વોલ્યુમ તો આપણને ડેન્સિટી મળી જશે. ક્લિયર? તો 4700 ભાગ્યા 5. તો ડાયરેક્ટલી આપણને ફર્સ્ટ જે ક્વોન્ટિટી શોધવાની છે ઘનતા તે આપણને મળી જશે. ત્યાર પછી છે વિશિષ્ટ વજન. વિશિષ્ટ વજન માટેની ફોર્મ્યુલા પણ આપણી જોડે અવેલેબલ છે. એમાં આપણને બે વસ્તુની જરૂર છે, એક છે વોલ્યુમ વેટ એટલે કે વજન અને બીજું છે વોલ્યુમ. પરંતુ આપણી જોડે વેટ અવેલેબલ નથી. તો શું કરવું પડશે આપણને? તો વેટ માટેની જે ફોર્મ્યુલા છે M/G, એની મદદથી આપણને પહેલાં વેટ શોધવો પડશે. ક્લિયર? તો સૌથી પહેલાં આપણે વેટ શોધીએ. M/G માસ આપણી જોડે 4700 આપેલું છે અને જે ગ્રેવિટેશનલ એક્સિલરેશન 9.81, એટલે કે આપણને વેટ મળી ગયું. હવે જે છે આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીને એનો આન્સર લાવીશું. ઓકે, 46,107 બરાબર ન્યૂટન પર મીટર ક્યુબ. અને વોલ્યુમ જે છે 5, જે આપણને ડેટામાં આપેલું હતું. ડાયરેક્ટલી બંનેની વેલ્યુ મૂકીશું તો આપણને જે છે વિશિષ્ટ વજન અથવા તો વજન ઘનતા જેને આપણે કહીએ આપણને મળી જશે. ત્યાર પછી નેક્સ્ટ આપણને શોધવાનું છે વિશિષ્ટ કદ, સ્પેસિફિક વોલ્યુમ. એની ફોર્મ્યુલા આપણી જોડે અવેલેબલ છે કદ ભાગ્યા દર અથવા તો 1/ρ, 1/ડેન્સિટી. તો આપણી જોડે કદ પણ અવેલેબલ છે, દર પણ અવેલેબલ છે. તો એ ફોર્મ્યુલાનો મદદથી આપણે એનો ઉપયોગ કરીને શોધીશું કે વોલ્યુમ અપોન માસ. ઓકે, તો એનો પણ આપણને આન્સર મળી જશે. અને લાસ્ટ આપણને શોધવાનું કીધું છે વિશિષ્ટ ઘનતા. તો વિશિષ્ટ ઘનતા માટે આપણી જોડે ફોર્મ્યુલા અવેલેબલ છે સ્પેસિફિક ગ્રેવિટી જેને આપણે કહીએ, એટલે કે S, રો ઓફ ફ્લુઇડ અપોન રો ઓફ વોટર, એટલે કે કોઈપણ તરલની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર. તો તરલની ઘનતા આપણે જે છે સ્ટેપ 1માં શોધેલી છે 940, એનો ઉપયોગ કરીશું. અને પાણીની ઘનતા આપણને ખ્યાલ છે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તે બંનેનો આપણે ગુણોત્તર લઈશું 940 ભાગ્યા 1000, એટલે કે 0.94. તો આ જે છે આપણો એક્ઝામ્પલ 1 છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ નંબર 2 ઉપર જઈએ. એના માટેના ડેટા આપેલા છે. આમાં આપણને બે વસ્તુ આપેલું છે, એક વોલ્યુમ અને બીજું છે વજન. વોલ્યુમ 6 મીટર ક્યુબ અને વજન 44 કિલો ન્યૂટન, એટલે કે 44 × 10³ ન્યૂટન
1000 વડે મલ્ટીપ્લાય કરીએ તો કિલોન્યુટનમાંથી આપણને ન્યૂટન મળી જશે. અને શોધવાનું શું કીધું છે? તો 4 વસ્તુ ફરી શોધવાની કીધી છે: ડેન્સિટી, સ્પેસિફિક વેટ, સ્પેસિફિક વોલ્યુમ અને સ્પેસિફિક ગ્રેવિટી. જે પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણને શોધવાનું હતું તે. તો વજન આપેલું છે, વોલ્યુમ આપેલું છે અને એની મદદથી આપણને ડેન્સિટી, સ્પેસિફિક વેટ, સ્પેસિફિક વોલ્યુમ અને સ્પેસિફિક ગ્રેવિટી શોધવાની છે. આપણી જોડે ફોર્મ્યુલા અવેલેબલ છે. તો સૌથી પહેલાં આપણે ડેન્સિટી માટે જોઈએ. તો ડેન્સિટી માટેની ફોર્મ્યુલામાં રો માટે માસ અને વોલ્યુમની આપણને જરૂર છે, પરંતુ આપણને માસ આપેલું નથી, એટલે આપણે એ પહેલાં નહીં શોધીએ. પહેલાં આપણે એવી ક્વોન્ટિટી ફાઇન્ડ કરીએ કે જેમાં ડાયરેક્ટલી આપણે ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ અને આપણે આન્સર આવી જાય. મતલબ કે જે શોધવાનું છે એના માટે જે રિક્વાયર્ડ છે એ બંને વેલ્યુ આપણી જોડે અવેલેબલ હોય. ઓકે, તો ડેન્સિટી માટે અવેલેબલ નથી, એટલે આપણે શું કરીશું પહેલાં, ત્યાર પછી જે છે સ્પેસિફિક વેટ એટલે કે વિશિષ્ટ વજન જે છે એ આપણે પહેલાં શોધીશું. વિશિષ્ટ વજન, તો વિશિષ્ટ વજન માટેની આપણી જોડે ફોર્મ્યુલા અવેલેબલ છે. ક્લિયર? કે વેટ અપોન વોલ્યુમ. વેટ આપણને આપેલું છે, વોલ્યુમ આપેલું છે. વેટ 44 કિલોન્યુટન એટલે કે 44 × 10³ ન્યૂટન અને વોલ્યુમ 6 એટલે કે 44 × 10³ ડિવાઇડેડ બાય 6 આપણે મૂકીશું તો આપણને જે છે સ્પેસિફિક વેટ મળી જશે. ઓકે, ચાલો. આપણને આન્સર ન્યૂટન પર મીટર ક્યુબમાં જોઈએ છે, એટલા માટે આપણે જે છે અહીંયા 1000 વડે મલ્ટીપ્લાય કર્યું છે. જો આપણે 1000 વડે મલ્ટીપ્લાય નહીં કરીએ તો આપણો આન્સર કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે મારે ડેન્સિટી શોધવી છે. તો ડેન્સિટી માટે અને સ્પેસિફિક વોલ્યુમ બંને માટે જે છે મને માસની જરૂર પડશે. એટલે કે બંનેની ફોર્મ્યુલામાં શું આવે છે? માસ એટલે કે દર. બરાબર છે? દર. ડેન્સિટીનું ઇન્વર્સ જે છે સ્પેસિફિક વોલ્યુમ છે, એટલે મને એના માટે પણ જે છે દરની જરૂર પડશે. અથવા તો જો ડેન્સિટી શોધું અને એનો ઇન્વર્સ લઈ લઉં તો મને શું છે? ડાયરેક્ટલી સ્પેસિફિક વોલ્યુમ મળી જશે. તો એના માટે શું કરીશ? માસ શોધવા માટે તો મારી જોડે જે છે વેટની ફોર્મ્યુલા અવેલેબલ છે. વેટ એટલે કે વજન. વજનમાં આપણે m×g એટલે કે માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ એક્સિલરેશન. તો આને આપણે જે છે માસને સૂત્ર કરતાં બનાવી દઈએ તો આપણને વજન મળી જશે. વજન ડિવાઇડેડ બાય ગ્રેવિટેશનલ એક્સિલરેશન એટલે કે માસ મળી જશે. અને એ માસને જે છે રો એટલે કે ડેન્સિટીની ફોર્મ્યુલામાં મૂકીશું તો આપણને ડેન્સિટી મળી જશે. ક્લિયર? ચાલો, રો ઇક્વલ ટુ m/v. પહેલાં આપણે m શોધીશું. m શોધવા માટે આપણે શું કર્યું? m×g. ક્લિયર? m×g એટલે કે m બરાબર w×g સૂત્ર કરતાં બનાવી દઈએ. w બરાબર 44 × 10³ અને g બરાબર 9.81. એના આપણે સાદું રૂપ આપીએ તો આપણો જવાબ આવશે 4485.22. એને આપણે મૂકીશું અહીંયા. ક્લિયર? તો આપણને જે છે ડેન્સિટી મળી જશે. ઓકે, ચાલો. ત્યાર પછી નેક્સ્ટ આપણને શોધવાનું છે વિશિષ્ટ કદ અને વિશિષ્ટ ઘનતા. બે ક્વોન્ટિટી શોધવાની બાકી છે. તો વિશિષ્ટ કદ આપણી જોડે ફોર્મ્યુલા અવેલેબલ છે, એટલે કે વોલ્યુમ અપોન માસ, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો 1 ડેન્સિટી રો. તો આ વખતે આપણે આનો ઉપયોગ કરીશું. આપણી જોડે ડેન્સિટીની વેલ્યુ છે 747.54. એનો આપણે વ્યસ્ત લઈ લઈશું તો આપણને શું થશે? સ્પેસિફિક વોલ્યુમ મળી જશે. ક્લિયર? 1 / ડેન્સિટી 747.54. ઓકે, ચાલો. હવે લાસ્ટ આપણને શોધવાનું છે વિશિષ્ટ ઘનતા. વિશિષ્ટ ઘનતા માટેની ફોર્મ્યુલા આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં પણ જોઈ કે કોઈપણ તરલની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર. તો તરલની ઘનતા જે છે આપણે સેકન્ડ સ્ટેપમાં શોધી. કેટલી મળી? 747.54. અને પાણીની ઘનતા આપણે લઈશું 1000. એટલે કે આપણી જોડે જે ફોર્મ્યુલા અવેલેબલ છે ડેન્સિટી ઓફ ફ્લુઇડ અને ડેન્સિટી ઓફ વોટર એ બંનેનો ગુણોત્તર. ડેન્સિટી ઓફ ફ્લુઇડ છે 747
54 અને ડેન્સિટી ઓફ વોટર છે 1000, એટલે કે 747.54 ભાગ્યા 1000. એનું આપણે સાદું રૂપ આપીશું તો આપણો આન્સર આવશે 0.747. ઓકે, તો આ છે આપણો એક્ઝામ્પલ નંબર 2. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એમાં આપણને વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા શોધવાની કીધી છે અને એના માટે આપણને બે વસ્તુ આપેલી છે. એક કાઇનેમેટિક વિસ્કોસિટી 0.010 સ્ટોક અને બીજું આપેલું છે ડેન્સિટી એટલે કે રો. હવે આપણે પહેલાં જ જોઈ ચૂક્યા કે જ્યારે પણ આપણે કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો જો કોઈ CGS અથવા તો બીજે કોઈ એકમમાં આપણને કોઈ પણ ક્વોન્ટિટી આપેલી હોય તો એને આપણે પહેલાં કન્વર્ટ કરીશું SI સિસ્ટમમાં. તો કાઇનેમેટિક વિસ્કોસિટી માટેનો જે એકમ છે એ અહીંયા આપણને CGS એકમમાં આપેલો છે સ્ટોક. એને આપણે કન્વર્ટ કરીશું શેમાં? SI સિસ્ટમમાં. બરાબર છે. અને આપણને ખ્યાલ છે કે એક CGSમાં એકમ સ્ટોક છે અને SI સિસ્ટમમાં એકમ કાઇનેમેટિક વિસ્કોસિટીનો મીટર સ્ક્વેર પર સેકન્ડ છે અને એનું રિલેશન 1 સ્ટોક બરાબર 10⁻⁴ મીટર સ્ક્વેર પર સેકન્ડ. એટલે કે આ જે આપણને 0.010 આપેલ છે એને આપણે 10⁻⁴ વડે મલ્ટીપ્લાય કરીશું તો આપણને SI સિસ્ટમનો એકમ જે છે મીટર સ્ક્વેર પર સેકન્ડમાં મળી જશે. બરાબર છે. એટલે કે આપણને ન્યૂ બરાબર આપેલું છે 0.010 સ્ટોક, એને આપણે કેટલા વડે મલ્ટીપ્લાય કર્યા? 10⁻⁴ વડે મલ્ટીપ્લાય કર્યા. ઓકે, એટલે આપણને મળશે, અહીંયાથી આપણે ખસીએ જમણી બાજુ તો -1 અને -2 એટલે કે 1 × 10⁻², અને એને ફરી મલ્ટીપ્લાય કરે 10⁻⁴ એટલે કે 10⁻�6 મીટર સ્ક્વેર પર સેકન્ડ. બરાબર છે. ડેન્સિટી આપેલી છે 970 કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે આપણને શોધવાનું કીધું છે વિસ્કોસિટી. તો આ બધી ફોર્મ્યુલા આપણી જોડે અવેલેબલ છે. એમાંથી આપણે વિસ્કોસિટી માટેની બે ફોર્મ્યુલા છે. એક છે વિસ્કોસિટી τ/du/dy અને બીજું છે કાઇનેમેટિક વિસ્કોસિટી. એમાં આપેલું છે μ/ρ. ઓકે, આપણને ન્યૂ એટલે કે કાઇનેમેટિક વિસ્કોસિટી અહીંયા આપી દીધેલી છે, એટલે કે આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું. બરાબર છે. વિસ્કોસિટી આપણને શોધવાની છે, ડેન્સિટી આપણને આપી દીધી છે, કાઇનેમેટિક વિસ્કોસિટી આપી દીધી છે. વિસ્કોસિટી શોધવા માટે એને આપણે સૂત્ર કરતાં બનાવીશું અને ડેન્સિટીને સામે મલ્ટીપ્લાય કરીશું. ચાલો, એટલે કે μ=μ/ρ. કાઇનેમેટિક વિસ્કોસિટી એટલે કે કોઈપણ તરલની વિસ્કોસિટી અને તેની ઘનતાનો ગુણોત્તર. આપણને મ્યુ શોધવો છે એટલે કે મ્યુને અહીંયા રહેવા દઈશું અને રોને સામે લઈ જઈશું. બરાબર, એટલે કે μ = ρ × ન્યુ. રો આપણને 970 આપેલું છે અને કાઇનેમેટિક વિસ્કોસિટી 1 × 10⁻⁶ એટલે કે 970 ગુણાકાર 1 × 10⁻⁶. બરાબર છે. એને આપણે સાદુરૂપ આપીશું તો આપણો આન્સર આવશે 0.00097 અથવા તો આપણે એને આ રીતે પણ લખી શકીએ કે 9.7 × 10⁻⁴ ન્યૂટન × સેકન્ડ પર મીટર સ્ક્વેર. ઓકે.